જય માતાજી મારા બધા મિત્રો, બધાને ગુડ મોર્નિંગ છે સવારમાં. તો આપણે અત્યારે 7 વાગે બ્લોગ ચાલુ કર્યો છે અને જઈએ છીએ અત્યારે ગાયો ભેંસો માટે ચાર વાઢવા માટે. એટલે થોડા મગ વાયેલા હતા, તો મગ ને ચાર બધું ભેગું છે, વાઢવાનું છે. તો આપણે ઉપડી ગયા છીએ દાંતેડું લઈને ખેતરમાં. અને જે પેલા પાણી ચાલુ હતું ઓરવા નીકળ મારા પપ્પા આજે ચારા વાળે છે. અને આપણે જઈએ છીએ ચાર વાઢવા માટે. ચાર વાઢીને આવીને અને જે તમને ખેતર દેખાય બાજુમાં અમારો રેડો વાયો છે, ફુવારા ખેંચવાના છે અને ચારાની પાળીઓ બાંધવાની છે. જો તો ચલો જઈએ આપણે ફટાફટ હવે મગ વાઢવા માટે, કેમ કે ઘણું કામ બાકી પડ્યું છે હજી, કે નળીઓ તોડવાની છે, ચારા થોડા કપા બાંધવાના છે. ચાલો બતાવી દઉં તમને એરંડા. જો આ છે બધા એરંડા, આ છે અમારા પાડોશીના એરંડા છે. બાજુમાં બતાવું અમારા એરંડા છે. જો આ છે આપણા એરંડા, મસ્ત થઈ જાય ને. તો ચાલો જઈએ ફટાફટ ખેતરમાં. બન્યા રહો અમારા બ્લોગમાં. ખેતરના રસ્તા કેવા હોય તમને શું ખબર હોય. જો કીડીઓનું ઘર બતાવું, કેટલી મહેનત કરીને બનાવે. એવડો કદાચ આ એવું લાગે મને. એરંડમ ચોક ચોક કાતરા પડે કે ઈયળો પડી. જો આ પત્તા ખાઈ ગઈ ને. ચોક ચોક કાતરા પડ્યા છે ભાઈ, ઈયળો પડે છે નેની એરંડામાં. આ જો બતાવી દઉં. આ જો આવો રોગ ફાલે તો ખેડ તો શું કમાય. જુઓ છે ને, કાપો પડે આખો આર્યો, બધમ ફેલાવે. હડો જેવી ઉપરવાળાની મરજી ભાઈઓ, બીજું શું કહેવું. કહો ઈવડો પડી તો સી શું કરી શકો. આપણે આમથી ખેતરમાં ઓટો મારતા બધા જતા રહીએ. કઈ બાજુ ઈવડો વધારે પડી હોય તો ચેક કરતા જઈએ. તો મિત્રો તમારા ખેતરમાં પણ શું ઈયળો પડી છે કે નહીં પડી, કાતરા ઈયળો એરંડામાં, જરા કોમેન્ટ કરી જણાવજો. કેમ કે અમારે તો ચોક ચોક પડવાનું ચાલુ થઈ ગયું છે હવે. ખાલી કમેન્ટ કરીને જણાવવાની છે. જુઓ અમુક એરંડમ જ પડી, અમુક એરંડમ નહીં પડી. તો ચેક કરી લઉં સારું. અડો કોકનો ગાર ભાગતા જઈએ. અરે ગાર છે. તો ચાલો હવે તમને સીધા હું વોકી જવું ફટાફટ ખેતરમાં, પછી બતાવી નાખું તમને. તો જય માતાજી મિત્રો, આપણે આવી ગયા પાછા આપણા ખેતરમાં. જુઓ આ છે અમારો ગાર. જ્યાં સુધી તમને નજર ના પકડે ત્યાં સુધી અમારો જ ગાર છે. જુઓ આપણે આવી ગયા આપણા ખેતરમાં. જો મગ વાઢવાના છે, પણ તમને દેખાઈ દઈએ બના રહ્યો છે. ઓલા સુધી અમારા છે. અમારા ખેડૂતોના હાઈવે આવા હોય. અમારી કુંડી છે, અમારા પીપળામાં પાણી ભર્યું છે. અને અમારા પાડોશીના છે. તો કયા મગ વાઢવાના છે કોમેન્ટ કરજો. મગ તો આવી ગયા છે, કોમેન્ટ કરવાની છે ખાલી. જો એ આવી ગયા મગ. આ છે મગ. જુઓ
તો ચલો ફટાફટ તમે કમેન્ટ કરી નાખો ને હું થોડી ચાર વાટી નાખું. મળીએ ફરીથી બ્લોગમાં. જય માતાજી. આપણે ભાઈ મગ વાટીને હવે ઉપડ્યા છીએ ઘરે. એક આરે મગનો વારો બોધ્યો અને એક બોધ્યો શેટાનો. મને છોડી આવી હતી વાળવા. આ થઈ જુઓ. ચલો ફટાફટ ઘરે જઈએ. ઘરે જઈને પાછા રાયડાના ચારા બોધવાય. બાટલો લેવો રે. હા આપણે ચાર વાટી રહ્યા છીએ 2 ભારા. હવે જઈએ સીધા ઘરે ને ઘરેથી પાવડો લઈને આવીએ. રાયડાના ચારા બોધીએ. બનારો અમારા બ્લોગમાં. અને જો વાતાવરણ કરી દીધું છે વરસાદનું, પણ વરસાદ આવે એવો લાગતો નહીં. અમારા પાડોશીનો ઘર જોવા. તો ચાલો મળીએ સીધા આપણે રાયડામાં ચારા બોધવા માટે. જય માતાજી મિત્રો. આપણે જ્યાં ચાર લેવા માટે 2 ભારા લઈને આવી ગયા છીએ અને આપણે ઉપડ્યા છીએ પાવડો લઈને. હવે રાયડાના થોડા ચારા બોધવાના છે અને નેકો નાખવાના છે. તો ચલો બનાવો અમારા બ્લોગમાં અને અમારો વિડીયો પૂરો જોજો. જો આવી ગયા છો ઘેરથી ખેતરમાં. આ ખોપા બોધવાના છે ઠેઠ સુધી. પેલી સાઈડ એક નેક ખેંચવાની છે. તો ચલો ફટાફટ નેક ખેંચી લઈએ. તમે એ લોકો નવરા બેઠા હો તો કોમેન્ટ કરો, લાઈક કરો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. તો ચલો પેલી સાઈડ જઈએ છીએ અત્યારે. તો નેક નાખી દઈએ ને પછી જવાનું છે આપણે ખેતરમાં ચારામાં. એક નેક નાખીને પછી ચારો જઈએ. હવે ખોપો તો બધી જાઓ ટાઈમપાસ જેમ સમય મળશે એમ. જોવા 33 દિવસનું શું રૂટિન થાય બધું તમને બતાવી દઈશ. હવે રેગ્યુલર આપણા બ્લોગ આવશે. સામેથી શેઠાથી મોડી સામે સુધી નેક કરવાની છે. તો ચલો ફટાફટ નેક કરી લઈએ અને પછી તમને મળીએ. આ છે ખેડૂતનું હથિયાર. તો તમારે કોઈ કરવાનું નહીં, ફક્ત તમારે ચેનલ સબસ્ક્રાઈબ કરવાની અને કોમેન્ટ કરવાની છે. ચલો હું ફટાફટ નેક બોધી દઉં અને પછી જવું ખેતરમાં જ્યાં પોકણી ચાલુ છે. એક મારા પપ્પાવાળા છે, એમને મૂકું ઘરે અને હું ચારા વાળીશ. તો ચલો મળીએ. આપણે આવ્યા હતા ખેતરમાં નેક નાખવા માટે. તો જુઓ નેક નાખી દીધી છે કમ્પ્લેટ. આ લેબડીથી મોડી અને સામે શેઢા સુધી તમારી નજર પોકે છે ત્યાં સુધી આપણે નેક નાખી દીધી છે. આપણે હવે જવાનું છે ખેતરમાં. પાણી ચાલુ છે. જે રાયડાનું ઓરવવાનું છે બીજું કાપલું. તો પપ્પા ચારાવાળા છે તો જવાનું છે. તો આપણે જઈએ છીએ સીધા તોકણ. તને બના રહેજો અમારા બ્લોગમાં. ફટાફટ કમેન્ટ ના કરી તો કમેન્ટ કરી નાખજો અને વિડીયો શેર કરી નાખજો. 18 વખત બોલવું પડે. શાક નહીં સોલંકી શાક નહીં. તો ચાલો જઈએ ફટાફટ ખેતરમાં. તો ફાઇનલી ભાઈ આપણે ઘરેથી ચા પાણી કરી અને નીકળી ગયા છે પાણીનો બાટલો લઈને ખેતરમાં. જ્યાં પાણી ચાલુ છે ત્યાં કણ અત્યારે નેક બોધવાની હતી. એક રાયડાનું વાવેતર કરી તોકણ. તો હવે જઈએ છીએ સીધા. પાણી ચાલુ છે ચારામાં ઈકણ. જય માતાજી. આપણે આવી ગયા ભાઈ ખેતરમાં પાણી વાળવા માટે. જો પાછળ પાણી ચાલુ છે ચારોમાં. તારા પપ્પા વાળતા પપ્પા ઘરે ગયા છે. 3 થી 4 ચારા કોરા છે. તો 4 ચારા પાઈ અને જઈએ છીએ સીધા ઘરે. જો લો પાણી જિંદગી જલસા છે. પાણી બેસી રહેવું છે. પાણી ચાલુ છે. ડબલ ચારમ કરેલું છે. ઓરવાનું છે અત્યારે પટી જશે. અને આકાશમાં કંઈક નજારો આવે છે જોઈ લો. તમારા બાજુ કેવું છે કમેન્ટ કરી નાખજો ફટાફટ. જો બગલાનું કામ કરે છે. આપણાનું કામ કરવાનું છે. તો આટલા આપણે બ્લોગ ધ એન્ડ લઈએ છીએ વિડીયોનો. કન્ટિન્યુ નથી કરતા અત્યારે. તો બના રહેજો મારા બ્લોગમાં અને આવો સપોર્ટ કરતા રહેજો. તો આપણે નવા બ્લોગ બનાવવાની આશા થોડી વધારે લાગે. જેવી મહેનત કરીએ છીએ એવું મહેનતનું ફળ મળવું જોવો છે. હવે ચાલુ કન્ટિન્યુ થઈ ગયું છે. ફટાફટ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારે થોડું જોઈને ના કરો તો કંઈ નહીં, પણ એ અમારા છોટુનું મોઢું જોઈ અને થોડો સપોર્ટ કરી નાખજો. તો ચાલો મળીએ છીએ એક નવા અંદાજે અને નવા બ્લોગ સાથે.